તો મહારાજ લોકો એવું કહે કે મહારાણા પ્રતાપને બ્રાહ્મણોએ ભણાયા હતા. હવે પત્રકાર જી હું તમને એક વાત તમે કરી એટલે હવે હું એક સત્યની વાત સમજાવું કે આખા જગતમાં બરાબર બ્રાહ્મણ ભક્તિ એવી કે જે જ્ઞાન આપવાનો ધર્મ એમનો બરાબર. અને રામ અને કૃષ્ણ પરમાત્મા જે આવી ગયા રામચંદ્રજી ભગવાન બરાબર એ વખતે અમારા ઋષિ મુનિઓ જે બ્રાહ્મણો હતા બરાબર વ્યક્તિ તરીકે નિમિત્ત થઈને એ બ્રાહ્મણોએ આ બધાને ભણાયા. પણ અમારો નિયમ કેવો હોય કે અમે પહેલાં ધર્મને મોર રાખીએ અને ધર્મનું મેન મૂળ છે દયા. અમે જે રજવાડા વખતથી રાજા રજવાડા વખતે આદિ અનાદિથી જે મહાપુરુષોને ભણાયા એમને પહેલાં અમે દયા પીરસી અને એ દયાએ આ ડાકણ ભાઈ નહીં કહે કે દયા ડાકણને ખાય બરાબર. હવે એ દયા જો અમે તેદી બ્રાહ્મણોએ ના પીરસી હોય ક્ષત્રિય સમાજને બરાબર તો આ જે આ અત્યાચાર અન્યાય અમારે સહન કરવાનો ના આવત. કારણ કે મહારાણા પ્રતાપજીને અમે ભણાયા બરાબર અને એ મહાપુરુષ તરીકે એમને પદ ધારણ કર્યું અને જે દિવસે 1,40,000થી અકબરે એમના દુર્ગને ઘેર્યો બરાબર. અમે ક્યાં બ્રાહ્મણો ભણાવવામાં અમે હતા બરાબર પણ ક્યાં અધુરાશ રહી ગઈ અમારાથી જે અમે દયા પીરસીને એ દયાએ કેટલું મોટું નુકસાન કર્યું એ વાત હું તમને પત્રકાર કહેવા માગું બરાબર. કે દીદી મહારાણા પ્રતાપજી બરાબર જેથી 1,40,000થી અકબરના સૈન્યએ દુર્ગને ઘેરી લીધો અને ચારે દરવાજા બંધ થઈ ગયા. જ્યાં પાણી લેવા જવાની પોઝિશન ના રહી એવી પોઝિશનમાં મહારાણા પ્રતાપજીને અમે જે ભણતર આપ્યું હતું એમાં જે દયા ધર્મ હતો ને એ દયા ધર્મ જે અમે શીખવાડ્યો એ એમને નુકસાન કરી ગયો. કારણ કે દયા ધર્મને લઈ અને એમને આજુબાજુ પબ્લિક જે ગામડાની આજુબાજુની ગામોની પબ્લિક હતી ને એવી 30,000 પબ્લિકને એમના દુર્ગમાં બચાવવા માટે લીધી. એમને એવું કોઈ નહોતું જોયું કે ભાઈ આ સુવર્ણ સમાજનો છે કે આ દલિત સમાજનો છે કે ભાઈ આ ઇસ્લામ સમાજનો છે બરાબર. કોઈ ધર્મ નહીં. એને દયા કરીને ચારે બાજુની એમની જે વસ્તી હતી બધી વસ્તીને અંદર લીધી દુર્ગમાં અને દુર્ગમાં લીધા પછી એમને બચાવવા માટે થઈ બરાબર. અને એમના જે ખાણીપીણી આ ના તે બહાર પાણી લેવા જવાની સગવડ નહોતી એવી પોઝિશનમાં એમનું અન્ન ધન બધું અર્પણ કર્યું અને પબ્લિકને હાચવી. એ પબ્લિકે શું કર્યું ખા કર્યું અને એમની જોડે 7,000 રજપૂતોનું સૈન્ય વધેલું હતું. છતાંય આવી પોઝિશનમાં આવા ક્ષત્રિય મહારાણા પ્રતાપજી જો આવી દયા ગાધી હોય બરાબર અને આજે એ ક્ષત્રિયો ભૂખા તરસા 15-16 વર્ષના વણાવાઈ ગયા એટલા ભૂખા બરાબર એક સમાજ માટે અને ધર્મ માટે અને જગતને વસ્તીને જીવાડવા માટે થઈ અને 7,000માંથી એક નતા વધ્યા બરાબર. તારે આજ આ સમાજ ટૂંકો છે ને અમે તો તમને ભણાયા છે પત્રકારજી બરાબર. આ જગતમાં ભણતર આપવાનું બરાબર. ગણતર મારી જોગમાયાનું જગતની માતા જોગમાયાનું જોગણીનું ગણતર જોગણી ગણી બરાબર. ગણતર એનું ચાલે જોગમાયાનું અને ભણતર અમારું હતું બરાબર. અમને ભગવાને આ પદ આપ્યું હતું એટલે અમે એ પદ પ્રમાણે આ ભણતર આપ્યું હતું. પણ એમાં અમે આ જે દયાનો જે દયા આપીને એ દયા જ નુકસાન કરી જઈને આજ એ દયા એ જ સમાજને હેરાન કરી રહી. જો કે જો તેદી એ આ દયા ના ગાદી હોત તો અમે કાળ હતો જ બરાબર. કોઈને કર્મ કરવાનું નહોતું ઓટોમેટિક થઈ જવાનું જ હતું બરાબર. તેદી આ બધા ટૂંકા થવાના હતા. તેદી રણો તો મારો રોત બરાબર. પણ જેથી મારા ભણતરની લઈ મારું ભણતર લઈને જે રણાએ જે દયા ગાધી બરાબર તેદી આ ક્ષત્રિય સમાજ ટૂંકો થયો કે 7,000 રજપૂતો એક હારે કેસરિયા કરી અને કપાણા બરાબર. એટલે અમારા ભણતરમાં થોડી ખામી રહી હતી. અમે ભણાયેલા ચોક્કસ પણ અમારા ભણતરમાં જ ખામી રહી ગઈ હતી મારા વાલા સમજ્યા. એટલે જય ભવાની જય માતાજી બરાબર. એટલે આ વાતનું અમને આજે દુઃખ છે.